નવરાત્રિ માત્ર એક તહેવાર નથી, એ છે શક્તિ, શ્રદ્ધા અને આત્મબળની પરાકાષ્ઠા. પણ આજે અમે માત્ર નવરાત્રિની વાત નથી કરવા જતા. આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એક એવી જીવંત શક્તિ સાથે, જેને જોઈને હિંમતનો સાચો અર્થ સમજાય. જન્મથી જ તેમના હાથ અને પગ સામાન્ય રીતે કાર્ય કરી શકતા નહોતા. તેઓ સ્વતંત્ર રીતે ચાલી શકતા નહોતા. દરેક પગલે કોઈના સહારાની જરૂર પડે છે, પણ તેમણે ક્યારેય પોતાની પરિસ્થિતિને પોતાની ઓળખ બનવા દીધી નથી. તેમણે પોતાની મર્યાદાઓને પોતાની શક્તિમાં ફેરવી દીધી છે. ઇંગ્લિશ લિટરેચરમાં માસ્ટર્સ, એક સફળ કન્ટેન્ટ રાઇટર અને સાથે સાથે આધ્યાત્મિકતા અને ભક્તિમાં અદ્ભુત ઊંડાણ, શિવશક્તિ અને ભક્તિ તત્વનો ગાઢ અભ્યાસ અને રામકૃષ્ણ પરમહંસ આશ્રમમાંથી પ્રાપ્ત દીક્ષા. આ માત્ર સિદ્ધિ નથી, આ છે સંકલ્પની જીત. અને આજનો એપિસોડ વધુ ખાસ છે, કારણ કે આ મુલાકાતમાં માત્ર વાતચીત નહીં, હોસ્ટના કૌટુંબિક ભાઈ, એક લાગણીભર્યો સંબંધ. ચાલો મળીએ મિસ્ટર ધનરાજ ખેતાણી સાથે અને જાણીએ નવરાત્રિના રહસ્યો. जहां मिलते हैं रोचक फैक्ट्स, नई खोजें और ज्ञान की दुनिया, जहां मिलती है गेमिंग, म्यूजिक, फिल्में, कहानियां और क्रिएटिविटी, और ये सब आपको मिलेगा सिर्फ एक ही जगह पर, द निराज खेतानी. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः. सरस्वती महाभागे विद्ये कमललोचने, विश्वरूपे विशालाक्षी, विद्यां देहि नमोस्तुते. ચૈત્રી નવરાત્રિ અને દેવી શક્તિ તત્વ, આ બધી વસ્તુ કે જેનું મહત્વ શું છે, કે જે લોકોને ખ્યાલ હોઈ પણ શકે ને ન પણ હોઈ શકે. તો બંને વસ્તુ, જેને ખ્યાલ છે તો એને શું ખ્યાલ છે, અને જેને નથી ખ્યાલ એને જાણવાની જરૂર છે. ચાલો જાણીએ. કેમ છે ધનરાજ? એકદમ મજામાં નીરવભાઈ. પહેલી જ વસ્તુ ને પહેલો જ ક્વેશ્ચન કે દેવી શક્તિ તત્વ એ શું છે, એના ઉપર થોડો પ્રકાશ. દેવી શક્તિ તત્વ, આમ તો એમનું વર્ણન તો વેદેય નથી કરી શકાતો. આપણે તો કાળા માથાના માનવી કહેવાય. પણ મારું એવું માનવું છે ને, મેં જે અનુભવ કરેલું છે કે આજે માણસ ચાલી પણ શકે છે ને, તો એ શક્તિ તત્વની દેન છે. માણસ એની જગ્યાએથી ગ્લાસ ઉપાડીને પાણી પીવે તો એ શક્તિ તત્વની દેન છે. તમે પૂજા કરો ને, કોઈ દેવતાના વિગ્રહ ઉપરથી ફૂલ પડે, આપણામાં એમ કહેવાય કે આશીર્વાદ મળ્યા, પણ એ ક્યારે? એ દેવતાની શક્તિ જાગૃત થાય ક્યારે? તો એ શક્તિ તત્વ છે. તો આ દેવી શક્તિ કે શક્તિ તત્વનું આમ કાંઈ ડેફિનેશન નથી, ઇનફાઇનાઇટ છે. પણ આમ ટૂંકમાં સમજવા જાય ને તો આપણા બધાયમાં સારા વિચાર રૂપે કે ખરાબ વિચાર રૂપે જે માયા વસેલી છે ને, એ શક્તિ છે. હવે શક્તિ, દેવી શક્તિ તત્વ વિશે તો આપણે જાણી લીધું. ખાસ હવે જે ચૈત્રી નવરાત્રી આવે છે, તો મેઇન જે બધાને ખ્યાલ છે, મોટી નવરાત્રી જે ત્યારે ગરબા રમે, બધા રમવા જતા, એનો વધારે આઈડિયા હોય. બધા ધર્મમાં હોતું પણ નથી, આપણા સનાતન ધર્મમાં મહત્વ છે. તો શું ચૈત્રી નવરાત્રીનું શું મહત્વ છે, જે આપણી મેઇન નવરાત્રી જે ખ્યાલ છે બધાને, એમાં આમાં શું અલગ છે ને બેયનું મહત્વ શું છે? પહેલી વસ્તુ તો જો નીરવભાઈ, કે મોટી નવરાત્રી જે આપણે સપ્ટેમ્બર ઓક્ટોબર દરમિયાન ઉજવતા હોય છે, જેમાં ગરબા રમવા જતા હોય છે, સામાન્યતઃ શાસ્ત્રમાં એવું બતાવ્યું છે કે રામજી જ્યારે રાવણ ઉપર વિજય મેળવ્યો હતો, ત્યારે રામજીએ આદ્યાશક્તિની એ 9 દિવસ દરમિયાન ઉપાસના કરી. ચૈત્ર નવરાત્રી છે એ આદ્યાશક્તિની નવરાત્રી છે, જેમાં ઉપાસના ઋષિ મુનિઓ કરતા આવ્યા હતા. આ નવરાત્રીમાં જે મોટી નવરાત્રી છે, એમાં ઉપાસના રામ ભગવાને શરૂ કરી. અને બીજી વસ્તુ એ છે કે ત્યારે આપણે ઘરે ગરબો લેવાય છે, બધાયમાં નથી લેવાતો, પણ ગુજરાતમાં ખાસ કરીને લેવાતો. તો એનું મહત્વ એવું છે કે ગરબો લઈએ ને તો માટીનો ગરબો આવે, કાચી માટીનો, એમાં ઘઉંના દાણા નાખે, કોઈ મગ નાખે,
કોઈ ચોખાના કે ગુડ રીતિ પ્રમાણે કે જેના કુટુંબમાં કહેવાતું હોય એ પ્રમાણે કરે. એ દીવો થાય. અગાઉ છે ને લેડીઝ બધા માટીનો ગરબો પાણીમાં પધરાવતા. શું કામે ને એ કાચી માટી ઓગળે ને એમાંથી દીવો બહાર આવે. તો એનું મહત્વ શું? 9 મહિના સ્ત્રીનો ગર્ભ હોય એમ 9 દિવસ આ ગર્ભદીપ છે. એ 10મે દિવસે જ્યારે પાણીમાં જઈને દીવો બહાર આવે ને તો એ પ્રતીક છે કે જીવ બહાર આવ્યું. આ આપણી સનાતન સંસ્કૃતિ, ખાસ કરીને ગુજરાતમાં આનો રિવાજ એટલા માટે છે કે આ સ્ત્રી સૃજન શક્તિ છે એનું મહત્વ દર્શાવે. બરોબર. આપણે થોડુંક આની અંદર વિસ્તારથી જોઈએ તો ચૈત્રી નવરાત્રીનું ખાસ શું મહત્વ છે? ચૈત્ર નવરાત્રી આમ જુઓ તો નીરવભાઈ વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવતી હોય છે, આપણને બધાને ખબર. હવે 4 નવા 36 નો આંકડો, 3 ને 6 ભેગા કરો તો શું નંબર આવ્યો? 9. એટલે 9 નંબર જે છે, 9 અંકની જે સંખ્યા છે એ પૂર્ણ છે ને પૂર્ણ દેવી સ્વરૂપે છે, શક્તિ તત્વ. એટલે પેલી વસ્તુ તો એ સમજવાની કે 9 નો આંકડો એ મહત્વનો છે. 9 મહિના હોય ગર્ભના, 9 રાત્રિઓ. વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવે, એમાં ચૈત્ર નવરાત્રીનું મહત્વ એટલા માટે અગાઉ જણાવ્યું એમ કે પહેલાનામાં રામજીએ ઉપાસના કરી, પણ આ તો આદિકાળથી ઋષિ મુનિઓ આ નવરાત્રીમાં ઉપાસના કરતા આવ્યા છે. ને આની સિવાય આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે 9 દિવસ દરમિયાન આપણે ઉપવાસ કરીએ. ગરમી, આ સિઝન એવી છે કે આપણે ગરમીની સિઝન તરફ જઈ રહ્યા, તો મોસ્ટલી આ સિઝનમાં રોગ લાગુ પડે, ડિઝીઝ લાગુ પડે. તો 9 દિવસ આમાં ઉપવાસ થાય તો એનું એક સાયન્ટિફિક મહત્વ પોતાનામાં છે. એટલે આ નવરાત્રીનું મહત્વ એ રીતે વધારે છે. અને શક્તિ ઉપાસના તો આદિકાળથી ચાલી આવી છે ને એ હંમેશા ચાલતી રહેશે. નીરવભાઈ, હજી આમાં એક વસ્તુ મારે એ ઉમેરવાની છે કે આપણે શાસ્ત્ર છે ને સાયન્ટિફિકલી બહુ હવે બધું રિસર્ચ થાય છે. આપણે ઋષિ મુનિઓ અગાઉ આ રિસર્ચ કરીને ગયા છે. ધર્મ એક બાબત છે, માની ઉત્પત્તિ ને માનું પ્રાગટ્યની બધી એક બાબત છે. અત્યારે ગરમીની સિઝન આવી રહી છે, આપણે એક સિઝનમાંથી બીજી સિઝન તરફ જઈએ છીએ. તો પહેલા હોળી આવે છે, તો હોળી આપણે શું કામ તાપીએ? તો આપણે શરીરને એ જે ઉગ્ર તાપ છે એના માટે પ્રિપેર કરે. હવે આ સિઝન દરમિયાન ચર્મરોગ એટલે કે સ્કિન પ્રોબ્લેમ્સ જેને કહેવાય છે એ વધુ પડતા થતા હોય છે માણસોને. તો આ રીઝનથી પણ, આ બાનાથી પણ જો કોઈ 9 દિવસ ઉપવાસ કરે કે 9 દિવસ ખાસ કરીને મીઠું ન ખાય, ઘણી જગ્યાએ સિંધાલું ખવાતું હોય, ઘણા મીઠા વગરનો ઉપવાસ, તો મીઠું શરીરમાં ન જાય ને આપણું બધા ફ્લુઇડ્સ છે, બધું બીપીના આ છે જે તે છે એ કંટ્રોલમાં રહે. એક રીઝન નવરાત્રી આ રીઝનથી આ સિઝનમાં મૂકવામાં આવેલી છે. બરોબર. આ નવરાત્રી સાયન્ટિફિકલી તમે જોવો તો વર્ષની 4 સિઝન છે ને 4 નવરાત્રી છે. હરેક સિઝનને એક નવરાત્રી દેવામાં આવી છે, કારણ કે ઈ બાને ઉપાસકો ઉપવાસ કરે ને એમની હેલ્થ સારી રહે. આ હેતુથી નવરાત્રીમાં ઉપવાસનું મહત્વ બતાવ્યું છે. ચંદ્રજભાઈ, બીજી વાત એક જાણવાની હતી ખાસ કે જે રીતે રામનવમીમાં ગરબાની આપણે સ્થાપના કરતા હોય, કળશની સ્થાપના કરતા હોય, તો ચૈત્રી નવરાત્રીમાં એવું જાણવામાં આવ્યું છે કે એમાં પણ કળશની સ્થાપના થતી હોય છે. તો ચૈત્રી નવરાત્રીમાં ગરબાની સ્થાપના શું કામ નથી થતી? અને જો કોઈને ઘર મેળે જ પોતે સ્થાપના કરવી હોય તો કઈ રીતે કળશ સ્થાપના કરી શકે માતાજી? બરાબર. હવે નીરવભાઈ, એવું છે કે સનાતન ધર્મમાં શાસ્ત્રની અંદર જે વેદોક્ત પ્રમાણ બતાવ્યું છે એ કુંભ સ્થાપનાનું છે. આપણે અહીંયા ગુજરાતી પરંપરામાં મોટી નવરાત્રીમાં ગરબાનું સ્થાપન થાય છે, એ ગર્ભદીપના રૂપે થાય છે. અને એનું એક બહુ સરસ કારણ એ છે કે અત્યારે આપણે ગરબો કેમ નથી લેતા, તો જે ગુજરાતી વર્ષ પ્રમાણે જે નવરાત્રી આવે એ આસો મહિનામાં, ગુજરાતીના છેલ્લા મહિનાઓમાં આવે છે. તો એ શું દર્શાવે છે કે 9 દિવસ આપણે માતાજીને દીવો કર્યો, 10મે દિવસમાં પાણીમાં દીવો બારે આવ્યો. એટલે ઈ જે કુટુંબ છે કે ઈ જે ઘરમાં ગરબો લેવાનો છે એનું આખું વર્ષ માએ 9 મહિના જેમ પોતાને બાળક ગર્ભમાં રાખે એમ પોતે ઈ કુટુંબને ગર્ભમાં રાખીને પછી એનું સૃજન કરશે નવા વર્ષ, દિવાળી પછી. એટલે ગરબો લઈએ છીએ. કુંભ સ્થાપના જે છે એ તો આપણે બધી નવરાત્રીમાં કરવાની જ હોય છે.
ને ઘરમેળાએ આપણે કરી શકીએ. તમારે સાફ જગ્યા ઉપર લાલ કપડું કે તમારી મરજીનું કોઈ પણ કપડું, લાલ દેવી તત્વને દર્શાવે છે એટલે લાલ પ્રિફરેબલ હોય. પહેલા તો ગણપતિને રાખવાના છે, કારણ કે ગણપતિ માના દીકરા છે, દીકરા વગર માં ક્યાંય આવે. પછી જે ઘરમાં કુળદેવી પૂજાય છે એ કુળદેવી માતાનો ફોટો રાખવાનો. અને જવારા જે આપણે નોર્મલ જવારા તમારે વાવા હોય, આમાંય કમ્પલ્શન નથી કે તમારે વાવા જ પડે, વાવા હોય તો વાવી શકો. એક કમ્પલ્શન છે કે તમારે અખંડ દીવો 9 દિવસ ત્યાં રાખવો પડે. તમે કુંભ સ્થાપના કરો એટલે 9 દિવસ તમારે અખંડ દીવો રાખવો પડે, કારણ કે એ આત્મા તત્વ દર્શાવે છે. આ ખોડિયામાં જ્યાં લગીને પ્રાણ છે ત્યાં લગીને આ શરીર ચાલે છે, પછી આ શરીર ચાલવા તો અખંડ દીવો જે છે એ અખંડ ભક્તિનું સૂચન છે. એટલે એક અખંડ દીવાની વ્યવસ્થા કરી નાખો. બાકી કોઈ એવા હાર્ડ એન્ડ ફાસ્ટ નિયમ નથી કે તમારે ભોગ લગાવવો પડે કે તમારે પ્રસાદ ધરવો પડે. તમે એ જે કુંભ મૂકવાના છો એમાં નોર્મલ પાણી નાખવાનું. ગંગાજળ ન હોય, પ્રબંધ ન થઈ શકે હોય તો નોર્મલ પાણી. એવું પણ નહીં કે કમ્પલસરી ગંગાજળ. એમાં હળદરનો ગાંઠિયો, સોપારી, નોર્મલ સિક્કો, તાંબાની પાવલી હોય તો ઈ, અથવા ચાંદીનો સિક્કો હોય તો ઈ ધાતુરૂપ. એનું કારણ છે કે આની જોડે વિજ્ઞાન જોડાયેલું છે. 9 દિવસ ઈ કોપરના કળશમાં, કોપરના પિક્ચરમાં ઈ પાણી ચાર્જ થશે. એટલે 9 દિવસ પછી જ્યારે તમે એનું પ્રોક્ષણ તમારા માથે કરશો તો એ ચર્મરોગ હોય, સ્કિન કેર, સ્કિન ડિઝીઝ જેને કહેવાય, તો એ સ્કિન કેર માટે પણ ઉપયોગી. અને આસોપાલવના પાન રાખીને, શ્રીફળ રાખીને ગણપતિને પહેલા પ્રાર્થના કરવાની કે દાદા તમે આવો, બિરાજો. સંસ્કૃતના 2 શ્લોક બધાને આવડતા જ હોય, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમ. અને પછી તમારા કુળદેવી માનું રટણ કરવાનું કે હે માં, તમારી સ્થાપના કરી, આ કુંભ રૂપી તમે છો, તમે આમાં વાસ કરો. આ રીતે ઘરમેળે કુંભ સ્થાપના થઈ શકે. આની અંદર ખાસ કુંભ સ્થાપના, કળશ સ્થાપના છે, એનું બધી જ નવરાત્રીમાં સ્થાપના કરવાનું મહત્વ શું છે? એમાં શાસ્ત્ર એમ બતાવે છે કે દેવી છે એ હિરણ્ય ગર્ભ સમુત્પન્ના, એટલે એમને પોતાના હિરણ્ય ગર્ભથી આખી સૃષ્ટિનું, બધા દેવતાઓનું સૃજન કર્યું છે. તો તમે એક બેઝિક આઈડિયા સમજો. ચાહે ગર્ભ હોય, ચાહે કુંભ હોય, એ પ્રતીક શું દર્શાવે છે? ગર્ભ, સ્ત્રીનું ગર્ભ, શક્તિ તત્વનું ગર્ભ. એટલે હરેક નવરાત્રિમાં કુંભ સ્થાપનાનું મહત્વ છે. અને બીજું સાયન્ટિફિકલી મેં તમને કીધું એમ કે 9 દિવસ જે જલ, જેમાં હળદરનો ગાંઠિયો રોવ્યો હોય, જે આર્યું હોય તાંબાના વાસણમાં, એ જલ ચાહે મોટી નવરાત્રિની સિઝન હોય, ચાહે આ નવરાત્રિની સિઝન હોય, એ જલને તમે તમારા શરીર ઉપર છાંટો કે એનું સ્નાન તમે 1 ચમચી રોજ એમાંથી પાણી તમારે નાવાની બકેટમાં નાખીને જોઈજો. એટલા માટે કુંભ સ્થાપનાનું મહત્વ વધારે આપણા વેદે કે શાસ્ત્રે બતાવ્યું છે. બરોબર, સાયન્ટિફિકલી કનેક્ટેડ છે. સાયન્ટિફિકલી કનેક્ટેડ છે. અને બીજું એ છે કે કળશ છે ને, કળશ આપણે ત્યાં ને વર્લ્ડ આખામાં જવારા ઉપર વાવે તો તમે જોવા, આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે. આ આજની નહીં, વર્ષો જૂની પરંપરાઓ છે બધી, આપણા વડવાઓ સ્થાપીને ગયા છે કે જવારા જે ઉગે ને એને જોઈને આવનારી સિઝન નક્કી થાય કે કેવી જશે. માની કૃપા જવારામાં ઉતરી તો એટલે આ સાયન્ટિફિક છે. એમ કેતા કે જવારા ઉગ્યા તો મા પ્રસન્ન થયા, એકચ્યુઅલમાં ઈ પાક જોવા. બરોબર છે. એટલે જવારાનું મહત્વ છે. અને જવારાને સંસ્કૃતમાં જયંતી માતા કીધા છે. જયંતી મંગલાકાલી આપણે શ્લોક બોલીએ છીએ, પણ શ્લોકનો અર્થ ક્યાં? એટલે જવારા. તો ધનરાજભાઈ, બીજી એક વસ્તુ એવી ખાસ એવી નોંધ લેવામાં આવી છે કે આ જેટલી પણ નવરાત્રી, આપણી 4 નવરાત્રી છે ખાસ કરીને, તો આ બધી નવરાત્રીમાં લસણ ડુંગળી જેવો જે છે ખોરાક, એવો આહાર છે એ ન લેવો જોઈએ. એની પાછળનું કારણ શું છે? આનો છે ને બધી નવરાત્રીમાં કાંદા લસણ ખાવા બાધ્ય છે. આનો અંશ છે ને હું 2 રીતે દેવા માંગુ છું નીરવભાઈ. એક શાસ્ત્રોક્ત રીતે કે શું કામ એને ના પાડે છે, ને એની જોડે જોડે જ સાયન્સ જોડાયેલું છે કે કેમ નથી ખવાતું. પેલા આપણે શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો કહેવાય છે કે મધુકૈટપ નામના 2 રાક્ષસ હતા. દેવી ભાગવતમાં બી આ કથા છે અને ચંડી પાઠનો જે પેલો અધ્યાય છે આખો, એમાં બી આ કથા છે. તો મધુકૈટપ નામના 2 જે રાક્ષસ હતા એ બ્રહ્માજીને મારવા જાય છે. વિષ્ણુ ભગવાન સૂતા હતા અને એમના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા હતા.
ત્યારે બ્રહ્માજીએ ભગવતી મહાકાળીમાની સ્તુતિ કરી કે તમે જ વિષ્ણુ ભગવાનની યોગ નિંદ્રા સ્વરૂપે છો, તમે તમામ જીવોની નિંદ્રા સ્વરૂપે છો, તો તમે નારાયણ ભગવાનના શ્રી વિગ્રહમાંથી બારે આવો એટલે આ રાક્ષસોનો નાશ થઈ શકે. બરોબર. એટલે માતાજી સ્તુતિ સાંભળીને બહાર આવે છે અને માતાજી એમ કે છે કે હું તો વધ નહીં કરું, આમનો વધ વિષ્ણુ જ કરશે. અને વિષ્ણુ ભગવાન વધ કરે છે. રાક્ષસે એવું વરદાન માંગ્યું કે અત્યારે જ્યાં પાણી ન હોય ને સૃષ્ટિ ઉપર ત્યાં તમે મને મારો ને, એવું એક સ્થાન નહોતું. એટલે વિષ્ણુ ભગવાન પોતાની જાંદ ઉપર એ રાક્ષસોના મસ્તક રાખીને કાપે છે, પણ એના જે શરીરના ટુકડા હોય છે ને એ પાણીમાં ને માટીમાં મળી ગયા અને એમાંથી જે વનસ્પતિ ઉત્પન્ન થઈ એવું શાસ્ત્ર કહે છે કે કાંદા લસણ છે. બરોબર. અને સાયન્ટિફિકલી જોવા જાવ તો કાંદા લસણમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. આપણે નોર્મલ દિવસોમાં ખાતા હોય તો એસિડિટી થઈ જતી હોય, તો આ તો ગરમીની સિઝન, તો એ બાને 9 દિવસ આપણે ન ખાઈએ, ચાહે આ નવરાત્રી હોય ચાહે ઓલી નવરાત્રી હોય. બીજી વસ્તુ એ છે કે કાંદા લસણ જે છે, જે વનસ્પતિ છે, દેવી ભાગવતમાં તો ઘણી બધી વનસ્પતિ એવી કીધી છે કે ન ખાવી જોઈએ, પણ કાંદા લસણ પર્ટિક્યુલરલી એટલા માટે કે સાયન્ટિફિકલી પણ હવે પ્રૂવ થાય છે કે આહાર છે એવા વિચાર છે. પણ આ તો શાસ્ત્રોક્ત આપણે ઋષિ મુનિઓ વર્ષો પહેલા કહી ગયા છે. એટલે આમ જોવા જાવ ને તો બધું સાયન્ટિફિકલી કનેક્ટેડ છે. હરેક વસ્તુનું એક લોજિક અને રીઝન છે. બરોબર. જે કરવામાં આવે છે. 9 દિવસ જે ઘણા ચુસ્ત હોય, જે એકદમ માનતા હોય, એ 9 દિવસ જમીન ઉપર સૂશે. એનું કારણ શું કે તમને નેચરલ જે લાદી છે એનું એક્યુપ્રેશર મળે, કે તમારે જે દુખાવા હોય અમુક પ્રકારના એ તમને ગાદલા ઉપર ક્યોર નહીં થાય. એટલે 9 દિવસ તમે કોઈ પણ રીતે તમે તમારા આહાર વિચાર શુદ્ધ રાખો તો તમારા શરીરને પણ શાંતિ મળે. એ માટે આ બધા નિયમો લાગુ પડ્યા છે. તો ધનરાજભાઈ, આ બધું જે આપણે કળશની સ્થાપના કરી છે, ગરબાની સ્થાપના કરી છે, પછી આનું જે 9 દિવસ પછી જે ઉત્થાપન 10મા દિવસે આપણે કરતા હોઈએ છીએ, ઉત્થાપન કરતા હોઈએ છીએ, આનું તો એનું શું મહત્વ છે? એ કઈ રીતે ઉત્થાપન પેલા થાય છે ને એનું પછી શું થાય છે એ વસ્તુનું બધું? પેલા તો આના 2 એંગલ છે નીરવભાઈ. પેલું એંગલ ધાર્મિક છે અને બીજું એંગલ સાયન્ટિફિક છે. આપણે 2 એંગલ કવર કરવા છે. ધાર્મિક એંગલથી જોવા જઈએ તો 9 દિવસ દરમિયાન તમે કોઈ પણ કુંભ સ્થાપના ઘરમેળે કરી હોય તો અખંડ દીવો રાખવો છો. અખંડ દીવો છે એ આત્મા તત્વનું પ્રતીક છે. કે આજે આપણા શરીરમાં આત્મા છે, આત્મા ચાલ્યો જશે તો શરીર એમનું રહેશે. એટલે અખંડ દીવો એનું તત્વ છે. તો એ અખંડ દીપ જે છે એને તમે ત્યાંથી લઈને તમારા ઘર મંદિરમાં એ જ્યોતિને તમે સ્થાપી દો, જ્યાં લગીને એ હાથ મેળે જાતો. કુંભ સ્થાપના જે છે, જે કળશ સ્થાપેલો છે, એને તમે લઈ એની અંદર જે પાણી છે, એને જે પાન પધરાવ્યા છે, એ પાન વડે આખા ઘરમાં છંટકાવ કરો. એનું કારણ એ છે કે 9 દિવસ દરમિયાન તમે જે અહીંયા ધૂપ દીવા તમારા માના ચિત્ર સામે દીધેલા છે, એ ધૂપ દીવાને તમારે આખું વર્ષ તમારે તમારા ઘરમાં કેવી રીતે રાખવા છે, જ્યાં લગીને આગલી નવરાત્રી ન આવે, એ અનુકંપા કે કૃપાને, એ શક્તિ તત્વને તમારે તમારા ઘરમાં રાખવી હોય તો આખા ઘરમાં એ દૈવી જલનું તમે પ્રોક્ષણ કરો, છાંટો. એટલે એ દૈવી કૃપા જે છે, એ ધૂપ દીવાની જે કૃપા છે, એ તમારા ઘરમાં આગલી નવરાત્રી સુધી રહે. આમ તો વર્ષ દરમિયાન રહે, પણ આગલી નવરાત્રી સુધી જો તમે બધી નવરાત્રીમાં કરવાના. બીજી વસ્તુ સાયન્ટિફિકલી એ છે, અગાઉ કીધું એમ, એમાં જે પણ કોઈ ધાતુ ને, કોઈ તાંબાનો પૈસો નાખે, કોઈ સ્ટીલનું નાખે, કાંઈ પણ સિક્કો નાખે, આ છે કે ચાંદીનો નાખે, બરાબર, તો એ જે ધાતુવાળું પાણી, જે હળદરનો ગાંઠિયો નાખ્યો હોય, તો હળદર આપણને સર્વ ઔષધિ કે મહા ઔષધિ જેને સંસ્કૃતમાં કહેવાય, એનું પ્રોક્ષણ ઘરમાં તો થાય, પણ સાયન્ટિફિકલી ઓરા ક્લિન્ઝિંગ માટે થતું હોય છે. એટલે તમે તમારી ઉપર છાંટો, બરાબર, કે એને તમે એક બોટલમાં સ્ટોર કરીને રોજ 1 ચમચી તમારા નાવાના પાણીમાં નાખીને તમે એનાથી સ્નાન કરો. તો સાયન્ટિફિકલી 2 વસ્તુ છે આમાં, કે એક તમારો ઓરા ક્લીન્સ થશે અને બીજી ધાર્મિક રીતે એ છે કે ધાર્મિક રીતે તમને દેવીની અનુકંપા મળે, ને ત્રીજી વસ્તુ એ છે કે તમને તમારું સ્કિન કેર રૂટીન જળવાઈ રહે છે. તમને સ્કિનના કોઈ પ્રોબ્લેમ્સ ન થાય અથવા તો ઓછા થાય એની કાળજી લેવામાં આવેલી છે. ને જવારા જે છે, કોડિયામાં જેમાં જવારા આવે,
એને તોડીને પ્રસાદી રૂપે થોડાક તોડીને તમે પ્રસાદી રૂપે તમારા જે રૂપિયા રાખતા હોય તિજોરી છે એમાં તમે રાખી શકો. બાકીના જવારા તમે તમારા ઘરના કુંડામાં તમે એમને મેળવી શકો. એટલે એ અગેન દેવીનું પ્રતીક છે. અને બીજી બાજુ અગર એ જવારા તમે ચલો કુંડામાં નથી મેળવવા માંગતા તો ગાયને ખવડાવી આપો. વનસ્પતિ છે જીવને જ જાય છે ને છે. એટલે આ મહત્વ છે. જય ભવાની.